આજે ફાગણ વદ આજથી વદ પક્ષ ચાલુ થઈ ગયો. એકમ છે, મંગળવાર છે, 26/3/2024 વર્ષ છે. વચનામૃત 33મું છે, પ્રથમ પ્રકરણનું. કાલે આના માટે ચર્ચા કરી હતી. આના વિશે ભગવાનની અમૃતમય વાણી છે. મુક્તાન સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે ભગવાનને પ્રસન્ન કરવાના સાધન શાસ્ત્રમાં અનેક પ્રકારના કયા છે, પણ એવું એક કયું સાધન છે જે એક કોઈ સાધન કર્યા સિવાય એક જ સાધને કરીને ભગવાન રાજી થાય, પ્રસન્ન થાય, એવું કયું સાધન છે? મેં કીધું તો શરણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ આત્મનિવેદનમ, આ બધા ભગવાનને પ્રસન્ન કરવાના સાધન છે. બધું પ્રદક્ષિણા કરવી, દંડવટ કરવા, ધ્યાન કરવું, ધૂન કરવી, કથા કરવી, કીર્તન કરવા, આ બધા ભગવાનને રાજી કરવાના સાધન છે. પણ એમાંથી એક એવું કયું બળવાન સાધન છે જેને કરીને બીજા કોઈ સાધન ના કરીએ તો એમાં આવી જાય, એવું એક કયું સાધન છે? શ્રીજી મહારાજ કે દ્રઢ આશરો. બહુ મહત્વનો છે દ્રઢ આશરો. પછી ગમે તે થાય ભગવાનનું શરણું સ્વીકારવું. સ્વામી રામકૃષ્ણ પરમહંસ પાસે એક ભાઈ આવ્યા. એને કહ્યું કે બાપજી, તો કે બોલો, મને 84 આસન આવડે છે. બહુ સરસ. એટલું જ નહીં, પણ 84 આશ્રમની નાના પ્રકારની વિધિ તેને હું જાણું છું. સ્વામી કે બહુ સરસ. એટલું જ નહીં બાપજી, એનાથી ફાયદા અને ગેરલાભની પણ મને ખબર છે. નાનામાં નાની જંત્રી હું જાણું છું. સ્વામી કે બહુ સરસ. સ્વામી લગભગ મારા જેવું કોઈ આ જગતમાં નહીં જાણતું હોય 84 આસન. સ્વામી કે એમ? તો કે આ જરા પોતાનું વધારે સરસાઈ કરી. સ્વામી કે 85મું આવડે? હા, 85મું આસન જ નહીં બાપજી પતંજલિમાં છે. તમને આવડતું નહીં હોય બરાબર, 85મું આસન આવડે તો જ કામ થાય. અને જો 85મું આસન ના આવડે તો 84 આસન તમારા ફોગટ છે, વ્યર્થ છે. બાપજી એ કયું આસન? તો સાંભળો. એ આસનને સિદ્ધ કર્યું એટલે બધા આસન સિદ્ધ થઈ જાય, અને એને સિદ્ધ ના કર્યું તો કોઈ સિદ્ધ ના થાય. તો એ કયું બાપજી આસન? તો કે સાંભળો, શ્રી હરિ શરણાસન. કયું આસન? શ્રી હરિ શરણાસન. ભગવાનને ભગવાનનો આશરો કરવો, આશ્રય કરવો, એને શ્રી હરિ શરણાસન કહેવાય. આ સિદ્ધ ના કર્યું તો બધા 17 કર્યા તોય શું? મોટા વિદ્વાન થઈ ગયા. એક સંત હતા, એ ભણીને નવન્યાય શાસ્ત્રી બન્યા, સરદર્શન આચાર્ય બન્યા. હવે એમાં થયું એવું કે એના ગુરુ બીમાર હતા. તેના ગુરુએ એને કહ્યું કે ભાઈ તમે ભણવા જાઓ છો કાશીમાં? તો કે મારી પરીક્ષા આવે છે એટલે મારે જવું જરૂરી છે. તો કે મારું શરીર બહુ ખેંચે એવું દેખાતું નથી, એટલે તમે જો 2-4 અઠવાડિયું પછી જાઓ તો સારું. સ્વામી એ શક્ય નહીં બની શકે, મારી પરીક્ષાઓ આવે છે, મારે જવું જરૂરી છે, અત્યારે નહીં રહેવાય. પણ સ્વામી કે મારે કોઈ સેવક નથી ને સેવા કરવાની, ગમે તે વ્યવસ્થા કરો. સ્વામી શું વ્યવસ્થા કરે? હવે અઠવાડિયે 10 દિવસે ઉપર જવાની તૈયારી કરતા હોય, શું વ્યવસ્થા કરે? માન્યા નહીં. સ્વામી એટલું જ બોલ્યા, સારું ત્યારે જાઓ, ભણો, ભણશો, પણ કથા બધા કંઈ નહીં કરો. કોઈ કથા કરી નહીં શકો. અને મેં મારી નજરે એને જોયેલા, નજર સામે જોયેલા, આટલા મોટા વ્યાકરણાચાર્ય થયેલા, જિંદગીમાં એક શબ્દ સભામાં બોલી શક્યા નહીં. હું એના આસને ઘણીવાર જતો હતો, ધામમાં વ્યા ગયા. શું કર્યું? શું મોટું કૂટ કાઢ્યું? જેને કરીને ભગવાન કે ભગવાનના ભક્ત રાજી ના થાય તો એનાથી શું લાભ થાય? કંઈ લાભ થાય નહીં. બાપ આશરો જેને છે તે કોઈ દિવસ પાછો ન પડે. એક ભાઈ પોતાના છોકરાને ખંભે લઈ જતો હતો, એટલે કહે છે, બીજાએ કહ્યું, આ ખજૂરીના થળિયા જેવો આટલો વજન છોકરાનો તમે ઉપાડ્યો, ભાર નથી લાગતો? તો કે આ તો મારો દીકરો છે. ભાઈ ગમે તો ખજૂરીના થળિયા જેવો હોય કે ગમે તેવો હોય, મારો દીકરો છે.
અને આ જગતમાં દીકરાનો ભાર કોઈને લાગ્યો નથી, દીકરાનો ભાર લાગ્યો નથી. દીકરાઓને પિતાનો ભાર લાગે છે. એક બાપ 7 દીકરાને ભરણ પોષણ કરે, પણ 7 દીકરાઓ ભેગા થઈને બાપનું કે માનું ભરણ પોષણ કરી શકતા નથી. એટલે કે દીકરાનો ભાગ. આપણે જો ભગવાનના શરણાગત થઈ જશું, ભગવાનનો આશરો હશે તો એના દીકરા છીએ, તો જવાબદારી બધી એમની છે, આપણી કોઈ જવાબદારી રહેતી નથી. ગમે તે કરીએ પછી કંઈ લેવા દેવાની. એક દ્રઢ આશરો. પાંડવોએ શું કર્યું? પાંડવોએ શું કર્યું? 7 અક્ષોની સેના પાંડવો જોડે અને કૌરવ જોડે 11 અક્ષોની સેના. અને તમે કલ્પના નહીં કરી શકો, પાંડવો જોડે કોણ? પહેલાં તો દાદા ભલભલાના કારને ધ્રુજાવે એવા દાદા ભીષ્મ, કારને ધ્રુજાવે. ખાલી આમ બાણ લઈને ઊભા હોય, ધનુષ્ય બાણ લઈને ઊભા હોય તો કોઈની તાકાત નહીં કે સામે ઊભી શકે. ભલભલાને હંફાવે. દ્રોણાચાર્ય જેવો દ્રોણાચાર્ય, અને એ જે સરસેનાપતિ હોય અને સામે કોઈને ટકી રહેવું, કૃપાચાર્ય જેવા કૃપાચાર્ય. આવાની સામે અરે ભલભલાના માથા ભાંગે એવો કર્ણ, ભલભલાના માથા ભાંગે તેવો કર્ણ. આજે કૌરવોની સેના, એના સામે આ 5 ભાઈઓ, 5 પાંડવો, અને સામે યુદ્ધ કરવું. પણ કોનો આશ્રય હતો? હરિશરણાસન હતું. ભગવાન મારા સ્વામી છે, બેઠા છે. આમ કરતા એમ કહેવાય કે 10મો દિવસ હતો. યુદ્ધના 10મા દિવસે મહાભારતની કથામાં પ્રસિદ્ધ છે. યુદ્ધના 10મા એક ભગવાનનો આશરો. મેરે તો એક તુમાહી આધારા, મેરે તો એક તુમાહી આધારા. તુમકો મિલ્યો તો આનંદાયતિ સે, તુમકો મિલ્યો તો આનંદાયતિ સે. બિસરત સબ દુઃખ વારંવારા, બિસરત સબ દુઃખ વારંવારા. મેરે તો એક તુમહી આધારા, મેરે તો એક તુમહી આધારા. काग के नाव की गति भाई मोरे, काग के नाव की गति भाई मोरे. જ્યાં देखूं ત્યાં જલનિધિ ખારા, જ્યાં देखूं ત્યાં જલનિધિ ખારા. કટોકટીનો સમય છે. બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી વડતાલથી જેતલપુર આવે છે, અને રસ્તામાં ગડબડદાસ આવ્યો. ગડબડદાસ ગડબડ જ કરે. આવીને ત્યાં પોતાના આશ્રમમાં, ગામનું નામ તો ભૂલાઈ ગયું, ગામના આશ્રયને કીધું, આવો આવો મહાત્માજી, આવો 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 આવો, તમે સાધુ, तुम भी साधु हम भी साधु, आइए आइए आइए, हम स्वागत करेंगे आपका. स्वामीनारायण का संत है, बहुत बढ़िया काम किया, आइए आइए, बहुत अच्छा संप्रदाय चलाया, आइए आइए आइए. હવે આ બિચારા ભોળા સંતો એને એમ કે સાધુ છે બાપરો, લઈ ગયો અંદર અને કર્યો મારા વાલાએ દરવાજો બંધ. કે મારી ન નાખું તો આજે કયો, નાક કાન કાપી ન નાખું તો પૂરો કરી નાખ. તું મોકુ, અને એ સમય બોલાય, તું મોકુ મિલ્યો તો આનંદાયતિ સે, તું મોકુ મિલ્યો તો આનંદાયતિ સે. બિસરત સબ દુઃખ વારંવારા, બિસરક સુખ દુઃખ. આ મેરે તો એક તુમહી આધારા, મેરે તો એક તુમહી.
મુક્તાનંદ કહે અંતરજામી, મુક્તાનંદ કહે અંતરજામી, ક્યાં સમજાવું મેરે પ્રીતમ પ્યારા, ક્યાં સમજાવું મેરે પ્રીતમ પ્યારા, મેરે તો એક तुम ही अदारा, मेरे तो एक। આ એક બાજુ છરો ઘસાતો હોય અને આ પદ નીકળ્યું હશે અંદરમાંથી, કેવું હશે કયો? એક બાજુ ઓલો બાવો છરો ઘસે છે, નાકણ કાઢીને બહાર કાઢું, લોકોને ખબર પડે ગાંજા ભંગ, અફીણ બંધ, તમાકુ બંધ, હુક્કા બંધ, બીડીઓ બંધ, આ બધો ધંધો કર્યો છે સ્વામિનારાયણ વાળા, પૂરા ન કરી નાખવું. અત્યારે તો જુઓ આવી કટોકટીનો સમય હોય અને એ સમય બોલે મુક્તાનંદ કહે અંતરજામી, મુક્તાનંદ કહે અંતરજામી, ક્યાં સમજાવું મેરે પ્રીતમ પ્યારા, ક્યાં સમજાવું મોરે પ્રીતમ પ્યારા, મેરે તો એક तुम ही अदारा, मेरे तो एक। અને એ સમયે ભગવાન કોઈને પ્રેરણા કરી દે. અંતરજામી એમ કે છરો ઘસાય છે પણ છતાં એને ભય નથી, ભગવાન બેઠા છે. આપણા આવો દ્રઢ આશરો, આશરામાં હે ઉપાધિ ન હોય, કંઈ હોય દ્રઢ આશરો. અને એ જ સમયે બારેથી ભગવાને કોઈ જતને પ્રેરણા કરી, રજપૂતને પ્રેરણા કરી. અને રજપૂતે કહ્યું બાપજી દરવાજો ખોલો, તમે એક છો અને આ સાધુઓ બે છે, નથી તો હુમલો કરશે તમારું ઉપર તો તમારો છરો તમને કામ લાગી જશે, દરવાજો ખોલો, હું આપણી મદદે આવું. બોલો સાધુ કે મારું બટ ઓછું હતું ત્યારે પાછો આ પાછો ભટકાયો. સ્વામી દરવાજો ખોલો બાપજી, હું અંદર આપણી મદદ કરું. અને દરવાજો ખોલ્યો અને દરવાજો પેલા જતે બંધ કર્યો અને તરત જ પેલા બાવાને કે એ તારા બાપે બગાડ્યું શું છે? સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે છે, એમાં તારું શું બગાડ્યું છે? લાગ્યો છો, ચોટ્યો છો છરો લઈને? આ છરેથી તારું ગળું ન ઉડાડી દઉં તો મને કે, આ છરેથી તારું ગળું ઉડાડી દઉં. આ બાપલા ગાયો જેવા સંત સત્સંગ કરે છે, લોકોને નિર્વ્યસની કરે છે, વ્યસનથી મુક્ત કરે છે, એને તને નડે છે? તારે ગાંજા ભાંગ પીવા છે, દુખપારને માલપુઆ ખાવા છે અને ભેંસની જેમ પડ્યો રહે છે અહીંયા કને. અને બાંધ્યો બાવાને અને ઝાડ હતું, ઝાડમાં મકોડા નીકળતા હતા, એ ઝાડ નીચે બાંધી દીધો અને બાંધીને નાખ્યું પાણી અને નીકળ્યા મકોડા અંદરથી. અરે વોય રે બાપ રે, મરી ગયા, મર ગયા તેરી ગાય છું, છોડ છોડ, હવે છોડે તારો બાપ બીજો. સાધુનું કે નીકળી જાઓ, જાઓ. तुम मौको मिलियो तो आनंद यति से, बिसरत सब दुख बारंबार. બધા દુઃખ ભૂલાઈ જાય તને. આવું શરણાગતિ જોઈએ તો મહારાજ કે કોઈ દિવસ પાછો ન પડે એવો શરણાગત ભક્ત છે. પાંડવોને બસ આ જ એક આધાર હતો. 10મો દિવસ હતો. દુર્યોધને ભીષ્મને મેણું માર્યું કે દાદા એવું જણાય છે. વચનામૃત 33મું પ્રથમનું મહારાજ કે એક દ્રઢ આશરો, આશરો એવો એમાં કોઈ ભેદ ન હોય. મારા હું ને મારો ઠાકોર, ઠાકોર બેઠો પારણે, જગત બીજું કાણું ને હું બેઠો દોરી તાણું. એમાં કોઈ પછી તત્વજ્ઞાન કામ ન કરે, મૂઢપણાનો આશરો. બસ ભગવાન મારા છે, હું ભગવાનનો છું, પછી ગમે તે આવે એમાં નડી ન શકે. આવો દ્રઢ આશરો, બોલો કેવો મસ્ત આશરો છે. પણ આવો આશરો થવો જોઈએ. બચાવી લે ભગવાન, ગમે તેવા કાળથી બચાવી લે. તમે તમારી રીતે વિચારજો શ્રોતાજનો, કે તમે વિચારજો કે તમારો કટોકટીનો સમય આવે ત્યારે બધા તમારા શસ્ત્ર અસ્ત્ર નીચે મૂકી દો અને એક ભગવાનને શરણે જાઓ તો ભગવાન તમારી સાથે રહેશે. કહેશે ભગવાન કહેશે બધું છોડી દીધું. તો હવે ભગવાનને દ્રૌપદીજીએ પૂછ્યું
કે તમે શરણાગત કહેવાઓ છો, કૃપાળુ કહેવાઓ છો. રાજસુ સભામાં જ્યારે આ દુર્યોધન દુશાસન વસ્ત્ર ખેંચતો હતો ત્યારે તમે કેમ ના આવ્યા, મોડું કેમ કર્યું? ત્યારે ભગવાને કહ્યું કે મેં મોડું કર્યું કે તમે મોડું કર્યું? તો કે મેં શેનું મોડું કર્યું? દ્રૌપદીને કે તું મારી બેન છો, મેં તને સાથ આપ્યો છે પણ હજી ભૂલ કરે છે. તો કે શું મેં ભૂલ કરી? તને એમ હતું કે જે સભામાં દાદા ભીષ્મ બેઠા હોય ત્યાંથી મારો કોઈ વારો નહીં વાકો કરી શકે, એની તને ગૌરવ હતો, એનું અભિમાન હતું. તને એમ હતું દ્રોણાચાર્ય જે સભામાં બેઠા હોય દ્રોણાચાર્યમાં કોઈ વાર વાંકો ન કરી શકે, એનું તને અભિમાન હતું. તને એમ હતું કે કૃપાચાર્ય સભામાં બેઠા હોય, એ કૃપાચાર્ય ધર્મગુરુ છે, એને જ્યારે બેઠો હોય ત્યાં સુધી મને કોઈ હાથ ન લગાડી શકે. અને તને છેલ્લે એમ હતું કે 5 પાંડવો, ભીમ જેવો ભીમ, સહદેવ જેવો સહદેવ મારી સભામાં હોય તો મને કોણ હાથ લગાડશે? ત્યાં સુધી જેને તને ભરોસો ત્યાં હતો ત્યાં સુધી હું કેવી રીતે આવું? તને ત્યાં સુધી ભરોસો હતો તો ત્યાં સુધી ઘણા લોકો એવું માને છે. ઘણાને પૂછીએ માળા કરો છો? તો કે કરું છું ને. કેટલી માળા કરો છો? 5 રામની કરું છું, 5 કૃષ્ણની કરું છું, 5 મહાદેવજીની કરું છું, 5 મહાદેવજી, 5 રામદેવ પીરની કરું છું, 5 શિવજીની કરું છું. કેમ આમ બધાને ઉપર? તો કે આમાં એવું છે ઘણીવાર એક જો વિફરે ને રિસાય ને તો બીજો આવી જાય કામમાં. લ્યો, એકે આવે, એક રિસાય ત્યારે બીજો આવી જાય, એકે આવે દોષી જેવું થાય. દોષી પાણીમાં તણાતી હતી, દોષી પાણીમાં તણાતી જતી હતી એટલે કે હે રામ હે રામ. તો ભગવાન રામજી વિચાર્યું કે દ્રષ્ટાંત બહુ સાદું સીધું છે પણ એમાં મેળ ના બેસે. તે રામ લીધું, પછી હે કૃષ્ણ. તે બધું રામ કે આપણું નથી, આ કૃષ્ણનું, કૃષ્ણવાળા આવ્યા. હે સદા શિવ, શિવ કે આપણો, ચાલો એ ગયા. 17 નામ કીધા ને દોષી પાણીમાં તણાઈ ગઈ. એક મહાત્માને તે પાણી જોતું હતું. તે એક ભાઈ કે હું આટલી માળા કરું છું, આટલું ભજન કરું છું તો મને ભગવાન મળતા કેમ નથી? તો મહાત્માજી કે એ પછી વાત છે પણ મારે કૂવો ખોદવાનો છે. લે જરા તું અંદર માટી કાઢીને બહાર નાખું લેતો આવું એટલે ખોદાઈ જાય. 10 ફૂટ ખોદ્યો ને હવે આમાં પાણી ના આવ્યું, બીજો ખોદો, બીજો 10 ફૂટ ખોદ્યો ને હવે ત્રીજો ખોદો, 5-10 કૂવા ખોદ્યા. બોલ્યો કે મહાત્માજી ખોટા મૂંડાઓ છો, શું ખોટી ઉપાધિ કરો છો? તો કે કેમ ખોટી ઉપાધિ? પાણી જોઈએ છે ને. પણ આ તમે અત્યાર સુધીમાં 10 ખાડા ખોદ્યા, એના કરતાં એક ખોદ્યો હોય તો પાણી ના આવી જાય. મહાત્માજી કે હું તને એ જ કહું છું, 17 જગ્યાએ ઉપાસના કરી, 17 જગ્યાએ મારા જેટલા માટે વચનામૃત પતિવતાનું અંગ દ્રઢ કરી રાખવું, દ્રઢ પતિવતાનું એક ઈષ્ટદેવને વિશે ભાવના, બસ બીજો કંઈ નહીં. મને ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે એના સિવાય મારી બીજી કોઈ જગ્યાએ રુચિ ન હોય, એને વિશે જ મારી પ્રીતિ, મારી શરણાગતિ, એને એક આશરો, દ્રઢ આશરો. તો મહારાજ કે કામ કેમ નહીં થાય? આજે નહીં તો કાલે, થયા સિવાય છૂટકો, દ્રઢ આશરો. એટલા 17 દ્રષ્ટાંતો છે મહારાજ કે દ્રઢ આશ્રમ. ભગવાને દ્રૌપદીને કીધું નહીં મેળ બેસે, જ્યાં સુધી તને વિશ્વાસ બીજે હતો, પછી જ્યારે કોઈ કામ ના આવ્યા એટલે તે હાથ ઊંચા કરીને મારી પ્રાર્થના કરી, હું એ જ ક્ષણે આવી ગયો. મને ગરુડની પણ જરૂર ના પડી, હું બધેને છોડીને આ સાડીનો ભારો લઈને તને આવી ગયો. પણ તે જ્યારે મને યાદ કર્યા ત્યારે, જ્યાં સુધી જગત બીજે યાદ કરે ત્યાં સુધી હું સાથ નથી આપતો. એક ભગવાનની વિશે ટેક રાખો. સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે, બહુ દયાળુ છે, કામ કરે એવા છે, કરવું નથી લોકોને. આ જો જગતને લોકોને કહીએ છીએ, આપણે છોકરા બેસે ને કહીએ કે તમે આટલી બધી મજૂરી કરો, એને કરતાં 11 માળા કરો ને 11 જન્મગલના પાઠ કરો. સહેજે ના કરે, ના કરે ને ના કરે. મજૂરી કરીને તૂટી જાય એ બધું કરે, મજૂરી કરીને તૂટી જાય એ બધું થાય, પણ જન્મગલના પાઠ ન થાય, સ્વામિનારાયણની માળા ન થાય. આપણે એ કરી શકતા નથી. લ્યો, બીજાની ચા વાત છે? આપણે તો બધું મુંડાવીને બેઠા છીએ, બધું હોમ કરીને બેઠા છીએ, છતાં આપણે કરી શકતા નથી. પણ કરવું તો આટલું જ છે. એટલે તો ગુણાતીતાની સામે કહ્યું કે જેને ભગવાનનો આશરો છે અને સ્વામિનારાયણ નામ લે તેને રોટલા નહીં પણ મહારાજ લાડુ આપે છે. એવી કથાઓ છે અને લાડુ આપ્યા છે મહારાજે શરણાગતને. બધું પૂરું કર્યું છે. દ્રઢ નિષ્ઠા તો હોવી જોઈએ ને. તેમ 5 પાંડવો માત્ર 7 અક્ષોની સેના અને સામે 11 અક્ષોની સેવા, હાથી જેવા હાથી લડે. અને 10મા દિવસનો સમય દાદા ભીષ્મને દુર્યોધને કહ્યું કે દાદા તમે અમારા પક્ષમાં ઊભા છો પણ ખરેખર તમે પાંડવોના પક્ષના છો.
નહીં તો તમારો દેવો વીર પુરુષ બેઠો હોય અને આ યુદ્ધનું મેદાન ચાલે, કતલેઆમ જાય, લાખો મરાય, એ કેવી રીતે બની શકે? તમારું બાણ કમ્પ્લેટ. તારે એને કહ્યું, દાદા કે દુર્યોધન તને ખબર નથી અર્જુનના બાણ કેવા ચાલે તને? અરે અર્જુન શું તમારી લેખામાં? અને આ મેણું માર્યું ત્યારે દાદા ભીષ્મએ કીધું, દુર્યોધન તારે સાંભળી લે, આ 10મા દિવસ યુદ્ધનું છે અને આજે 10મે દિવસે સાંજે પૃથ્વી નક્ષત્રી ના પાંડુ ને કરું તો દાદા ભીષ્મની સાંજે પાંડવો સમાપ્ત કરી નાખું. વાહ વાહ વાહ! આ વાત શ્રી કૃષ્ણને જાણવા મળી અને શ્રી કૃષ્ણ તરત પોતાની છાવણીમાંથી ઊભા થયા અને અર્જુનની છાવણીમાં ગયા ત્યારે અર્જુન ઘસઘસાટ ઊંઘતો હતો. ભગવાને કીધું, પાર્થ પાર્થ, જી મહારાજ કેમ ઊંઘે છે? તો કે ત્યારે તને ખબર નહીં, દાદા ભીષ્મે પ્રતિજ્ઞા લીધી સાંજે ના પાંડવી પૃથ્વી કરું. તો કે ખબર છે. તો ઊંઘે છે શેનો? તો કે પ્રભુ આપ જાગો છો, પછી મારે ક્યાં જાગવાની જરૂર છે? આપ જ જે છે સર્વસ્વ. અને એટલા જ માટે કે યત્ર જોગેશ્વર કૃષ્ણ યત્ર ભારતો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૃતિ ધુઆર નીતિર મતિર મમા. ત્યાં જ વિજય છે જેને ભગવાનનો દ્રઢ આશરો છે. અને છેલ્લે આપણે જાણીએ છીએ કે 5 પાંડવો આટલા 11 અક્ષોની સેનાને કતલેઆમ કરી અને વિજેતા બન્યા. કોણ? એના પક્ષમાં ભગવાન હતા. દ્રઢ આશરો ભગવાનનો હતો. જેને દ્રઢ આશરો ભગવાનનો છે એ જ વિજેતા બની શકે છે. બાકી આ જગતમાં કોઈ જેને ભગવાનનો પોતાના બળે કેટલું કરી શકો? બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું કે તમારામાં તાકાત કેટલી? અરે મહારાજ અમારામાં કેટલી તાકાત? ઉંબરો ચડીને પડીએ. મહારાજ કે મુક્તાનંદ સ્વામીને ગોપાળાન, મહારાજ મુક્તાનંદ સ્વામીને ગોપાળાનમાં કાનો કૂદી જઈએ? મહારાજ કે અમે ફરી તો અરે બ્રહ્માંડ કૂદી જઈએ. કોનો આશરો? તમારો આશરો હોય તો તમારા પગમાં રહીએ તો, બાકી અમારી તાકાત તો ચડીએ ને પડીએ એવું છે. પગલું ભરીને પડીએ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ